ઓય છો એમ ને તાને આવો. હા આયા વળી. હવે તાન શું કી કોમે અમે કહી દો હેડો. મને શું ખબર. પૈસા લાવો હેડો. શેના પૈસા? હે પૈસા છે ને? હા તમારી પૈસા લેવા આવો એટલે તો કાકલે કરતા હોય ને. હવે ભૂલી ગયો એમ ને તમારી તારીખ થઈ ગઈ યાર. વાહ જબ્બર કેવાય હો ભૂરાભાઈ તમારું. એ તો તારીખ નું તમે ધોન રાખતા નહીં. એ તો એમાં એવું છે કે મારી હમણાં તબિયત ખરાબ હતી ને એટલે ભૂલી જવાય છે અત્યારે બધું થોડું. ના ના એ સારું કેવાય. કશું વાંધો નહીં. લાવો હેડો. એટલે હું હે ને મારે પાસે બીજા ધની ના હાલવાના એટલે. એ તો સાચી વાત. મારી પાસે પૈસા નતા તો તમે મારી પાસે આવીને રોતા હતા ને એટલે મેં બીજા ધની પાસેથી લઈને તમને આલ્યા હતા. એ તો તમારી સાચી વાત. પણ 2 દીમાં હાલું. શું 2 દીમાં? હવે એ ધણી મારી પાસે માંગે એટલે મારે તમારી પાસે માંગવા પડે પૈસા. પણ હમણાં તો હે નહીં પૈસા. તો હમણાં નહીં કશું જ નહીં. તમે મને 2 દાડા પૈસા કરી આલો ભૂરા ભાઈ. નકર તો પછી જોજો તમને શું કરું ઈ હું. ના ના 2 દિવસ તો કરી આલીશ. હુએ ના ભાઈ અમને પૈસા ઘટાડતા આવડે ભૂરા ભાઈ પાસે. આવો એટલે શું કરી લેવો તમે? એટલે અમને પૂછો તમે શું કરી લો એટલે. ના ના એ તો હાલ દે હાલ. ગો વચારે માર્યો હુએ. ના ના હાલ દે હાલ દે. જેવી રીતે પૈસા હાલતા આવડે ને એવી રીતે ઘટાડતા આવડે અમને. હા એ તો હાલ દે હેડો ને. હુએ 2 દિન માં તૈયાર રાખજો. હા હા નકા પછી જો એમને ખાલી હાથ ને ભોંઠો લઈને આવી. હા તો 2 દિન માં હાલું. તમે જો ને હવે તારે લેણિયા તો મારા લોહી પી ગયા હે. તારી ખાઈ નહીં ખાયા નહીં. પણ હવે પૈસા નું કંઈક કરવું જોઈએ. લાય હવે જા દે બજારમાં પૈસા નું કંઈક કરી આવો. હેલો હા ગગા ભાઈ તમે હવે મને 50,000 નું મેળ કરતો હેડો. હા એ 2 દાડા પૈસા થઈ જાય હેડો જગા ભાઈ. મારે બુડું હોમે પૈસા ભરવાના હે. ના ના પાકું ફાઇનલ. એ ધણી હું અમને ધમકી આલી ના આવ્યો હું. લાખ રૂપિયા મારે ભરવાના હે. તે મારા ડોશી ના કલ્લા વેચી અને 50,000 તો કર્યા અમે. અને હવે 50,000 નું સેટિંગ કરવાનું હે. ના ના આવું તમ તાર 2 દીમાં થઈ જાય. 2 દાડા મેમ સારું તે હેડો. તે 2 દાડા સેટિંગ પૈસા નું તમે કરી નાખો ને. મારે તાત્કાલિક પૈસાની જરૂર છે. એ હાર અલ્યા હવે આરું આ બસ અહીંથી પડી જાય કરતા મને હવે ત્યાં કાઢ દેવા દો. કનો પડી ગયો છે લે પૈસા 50,000. અરે રે રે આ બાપડાક નું કનું પડી ગયું હશે. કશું વાતો નહીં. લઈ ગણતો જો ને હેલ્યો જો. ઓહો મોતી ભાઈ. હા કાળો ભાઈ આવો હવે. હા વધી ગયા લાગે તમને. પૈસા વધી નહીં ગયા. હા પણ આ જડ્યા. હા જો આ પરસ અને પૈસા એટલે મને અહીં હેડ્યો જતો હતો ને એટલે રસ્તામાં કોઈ કને પડ્યા છે. તો તમારે તો મેળ થઈ ગયો ને. હટાણું થઈ ગયું ને એમાં. એટલે ભાઈ મારે શાનો મેળ થઈ જાય. હા હવે જેના પડી ગયા છે એના તો બચારાને એને ખબર પડશે તાર એનો જીવ ના ચેવો બળે એનો. સાચી વાત કીધી. એટલે આ પૈસા હે ને હું ગણતો તો જેટલા છે એમ પણ 50,000 જેવું મને લાગે. બરાબર. હા અને હું એવો હાવ માણા નહીં. અને ભગવાને ઘણું આલ્યું ભાઈ કે જડેલા માણા ના પૈસા મને કોઈને જડેલા રાખું એવો માણા હું નહીં.
એટલે કે આ પૈસા હે ને હું લઈ જાઉં હું હા અને તમારા તો નહીં ને? મારા તો નહીં. હા તો બરાબર, નકર તો તમને હાલ દઉં એવું કઈ નહીં. આપણી પાસે ના હોય 50,000 રૂપિયા. એ વાત સાચી. અને આ પૈસા જના હોય ને હા એને હું હાલી દઈશ. બરાબર. એ વાહ મોતીભાઈ, અને જો એ ના આવે તોય ના આવે ને તો આ પૈસા હું ઘરમાં જ અમે ગમે એ વાપરીશ, પણ હું તો ઘરમાં આ નહીં જ વાપરો. તો મને કહેજો, આપણે બે જ આવે. ચમ કે આ જેના પડી ગયા એનો વાતીડી જેવી દુભાઈ. એટલે તમે ચમડા જો રા. હું તો ઘર બલ જાઉં હવે. સારું થી તમે તાર કોઈ રસ્તામાં કોઈ હામું ધકે ને એવું હોય તો આપણું ઘર તમે તાર બતાવી દેજો કે એમને મોતીભાઈ ને જડ્યા પૈસા. બરાબર. મૂકો ને છેતર આમ આટો મારો છે તો. બરાબર. આથી કશું વાંધો નહીં. આ પૈસા હે ને જેના જડે ને બચારા નાચ દેવાય ને. હા હા. કારણ કે એને 12 મહિના તો કામ કર્યું હોય આપણે. કામ કર્યું હોય, કોઈ દાગીના વેચીને બચારાને કઈ જરૂરી કામ હોય અને ખોવાઈ જાય. હવે આપણે જ શા અને તમારા 5,000 ખોવાઈ જાય તો તમને કેવું થાય? આપણે ગોતવા નીકળીએ જ ને. એ તો વાત છે. એટલે જડીલા હું હે ને પહેલેથી ને પૈસા કોઈથી વાપરતો નહીં. મોતીભાઈ તમારી વાત એ સાચી. એટલે અને સાચી. જેના હોય એના હું દઈ દઉં. બરાબર. હવે તો કોઈ ભેગું થાય. હા હા. હું કહીશ. બરોબર. સારું, તમે તાર મારું ઘર બતાવી દેજો હા અને કેજો કિયન જડ્યા હે. બરાબર. મોતીભાઈ જરા હેડો. હા હા. સારું, હાલો આવજો તારો. હા. આ છોકરનો ફોન આવ્યો. પૈસા પડવાના. હાલો. ઓવે ઓવે ભાઈ, મારે તમને પૈસા આલી જ દેવાના હે. ઓવે ઓવે એટલે 2 દાડા તમે જારવો. મેં એક ભાઈને પૈસા આલ્યા હતા ને તે ઈ હવે મને કીધું છે કે તમને 2 દાડામાં પૈસા હું આલી દઉં. ઓવે એટલે મારે તમારા પૈસા રાખવા નહીં. ના ના, 50,000 નું તો થઈ ગયું છે સેટિંગ, અને હવે 50,000 નું બાકી રહ્યું છે. ઓવે એટલે તમને 2 દાડામાં તો હું મેળ કરી દઉં. હું બીજા દાડે તમને પૈસા ₹1,00,000 જડી જાય. બસ એ સારું હેડો ને, કશું વાંધો નહીં. હા એ આ ફોન વાળા લોહી પી ગયા હે. સારું હેડો, મને ઘરે જવા દઉં છું. હાય હાય, બસ ચોઈ ગયું. અલ્યા તારી મોડ કરીને 50,000 નું સેટિંગ કર્યું તું મારી ડોશીના ઘરેણા વેચીને, અને હવે 50,000 રૂપિયા પડી ગયા. એ ચો પડ્યા છે, મને હઠ જવા દે. એ ભાઈ ઉભારો. બોલો. તમને પૈસા જડ્યા હતા અહીંથી? શાના પૈસા? હવે એક પર્સ હતું અને પર્સ ની અંદર 50,000 રૂપિયા હતા. પર્સ? ઓવે. ના રે ના, મન તો કઈ પર્સ નહીં ચડ્યો. એટલે આ પુડું શું વાત કરું, મારા તો 50,000 રૂપિયા પડી ગયા હે. ઓહો, 50,000? તારે તો પર્સ તો મને આમ જડ્યો નહીં. હું એ બાજુથી ને જ આવ્યો આખરી. એવું હોય એમ ને? તારે હવે એ મારે હોમેલા મોણાને પૈસા ભરવાના હતા અને મોડ કરીને 50,000 નું સેટિંગ કર્યું. ઓહો, 50,000. તમે આ ગામના તો નહીં લાગતા, 12 ગામના લાગો. ઓવે ભાઈ ઓવે, હું 12 ગામનો હું, અને આ 50,000 નું સેટિંગ કરીને જાતો હતો મારી ડોશીના ઘરેણા વેચીને. હવે તને જડાય ને તો ભેગા થાવ તો તમને હું કહીશ પર્સ તો. સારું હેડો ને, તે હું આ બાજુના ગામનો જ છું. સારું હેડો. તો તમે ગામ મને આપી દઈશ. ઓવે ખાલી ગામમાં આવીને મારું નામ લેજો ને. સારું. ગામમાં ખાઈને ખાલી કહેજો કે જગા ભાઈનું ઘર થયું તો તમને શેર મારા ઘરે તમને આવીને મિલી જાય. સારું, તમે ચિંતા ના કરશો. તમારા પર્સ તો હું જડી ગોતીને જ લઈશ. સારું હેડો તે હો. હવે આનું કરવું શું? 50,000 રૂપિયા પડી ગયા હે. આગળ જાઓ. ઓ સારે તમે આમ હેડ્યા જો માન તમે માંગો છો થોડું? અરે એવું નથી પણ તારે થોડોક સમય ખરાબ ચાલે હે. સમય નથી અત્યારે હારો. સમય તો મોતીભાઈ નો સારો કહેવાય. તમ મોતીભાઈ નો સમય સારો કહેવાય એટલે? હા, એમને પૈસા જડ્યા 50,000. ઓહો, રસ્તામાં. તો એમને મજા આવી ગઈ હશે ને? હોય જ ને. પણ તમારે કેમ સમય સારો નહીં એમ તો કહો તમે. તો હવે નથી હારો પણ તો એ જો મોતીભાઈ શું કહેવાય ખબર છે કે કોઈના પૈસા ફરી ગયા હોય
તો કે એનો જીવ તો ભરે ને. અને મોતીભાઈ માણસ એક નંબર હા. એ કે કોઈ સામે ધકે તો કેજો કે એમના પૈસા પડી જાય હોય તો એ કે આપણે હાલ દેવાના. અને જો કોઈ ના ધની થાય તો કે દાન ભાઈ નાખવા જવાના હે પૈસા. એવું એમ ને? હો એ તો એવું કોઈ હશે તો હું જઈશ કહીશ. એટલે કેતા જાજો ગમે આમ કોઈને ફોન આવે ને પૂછે ને તો ઘરે મોતીભાઈ ના ઘરે મેળવ્યો તમે. હવે તો જો કોઈ હશે તો હું જઈશ ને કહીશ એમને. જઈશ તો હાલો હેડો. હા થઈ ગયો પૈસાનો મેળ થઈ ગયો. ભાઈ શું થયું ભલામણા? મારા ઘરે આવીને તમે શું કેમ રોવો છો? અરે મારો ટાઈમ ખરાબ ચાલે હમણાં. ટાઈમ ખરાબ ચાલે પણ શું છે? શું ઉઠો તમે અહીં ખાટલે બે ખાટલે બે. વાત શું છે ભલામણા? એ તમે પેલા મને કહો. મને અંદરની બીમારી થઈ મને. અંદર નહીં તારી આચાર નથી અંદર. તમે વાતે ભલામણા કરતા નહીં. હું 2 દાડાનો જ મહેમાન હું. અરે હાય એટલે તમને કશું નહીં થાય, શાંતિ રાખો અને રોઈશો નહીં. ભલામણા તમને થયું શું અને ચારે થયું ને દવાખાને જતા કે નહીં? અને દવાખાને જતા થી રિપોર્ટ માં કઈ આવ્યો? પણ 2 દાડાનો જ મહેમાન હું. પણ તમે દવાખાને જો અને ડોક્ટરો તો કે ઈ હાથે કઈ તમે મરી નહીં જો કે મને દવા કરો અને પૈસાની તમે તાર કઈ જરૂર પડે ને તો એ કેજો. એ મમ્મી બેઠા ભલે મને તમાર ભાઈ કઈ મરી નહીં ગયા હાવ અને એ તો ટેકો કરશે તમે તાર. હું બધાને કહીશ પણ પૈસાનો હે ને જરૂરત છે. હું હે ને આજ સવારમાં 50,000 રૂપિયા લઈને જાતો હતો. હા તે હે ને 50,000 લઈને જાતો હતો ને રસ્તામાં પડી ગયા. હે ઓય તે શિખર ક્યાં કાળ મોઢાને જડ્યા હશે. હવે કોઈ પાછું ના હાલે. લા એ હાલી દે હાલી જડીલા શું કેમ ના હાલે? વાત કરો અને કાર મોઢો નહીં, આ થોરો મોઢો જ છે. પૈસા હાલી દે. હવે હારા માણસને જડે પૈસા તો હાલ દે જડીલા. વાત કરો ઈ કોઈ ના હાલે. હવે જ્યાં નાલાયક ને જડ્યા છે મારા પૈસા. એટલે ઈ નલાયક નથી, ઈ હારો માણસ છે. અને તમે રોવાનું બંધ કરો. એ પૈસાની ચિંતા તમે ના કરશો. તમે તાર કેટલા હતા પૈસા? 50,000 રૂપિયા 50,000 હતા એમ ને? ઓય. બરાબર. એ પૈસા તમે હે ને સોના રહી જાઓ. હું તમને વાત કરું. પૈસા ઈ 50,000 હે ને એ મને જડ્યા છે. તમને જડ્યા હે? ઓય એવું? હવે નકર તો હમણાં બીજા એવો કોઈ માણસને જો જડ્યા હોય તો ના હાલે. બરાબર. પણ હારા માણસને જડે અને સમજુ માણસ હોય તો બચારા હાલી જ દે. ઓય. એ પૈસા મને જડ્યા અને તમે ચિંતા ના કરશો. તમે તાર હું લેતા હો દેહો હાલે જ. હાથ મળી જા. જો આ હતું ને ઓય. આ ઉપર જ હતું ને? હા હા બરાબર. લ્યો આ તમે જોઈ લો. અને પૈસા પૂરેપૂરા હે તમે તાર. મેં 1 રૂપિયો વાપર્યો નહીં હો. હવે જોઈ લો. તમને પાછો ખરીદીને તમારા તો જીવ એવા રહ્યા ને કે કાઢ લીધા છે એમ કરીને વાત કરો. આ તો ખુલતું જ નથી. હા લાવો હું તમને ખોલી હાલવા આંટીઓ સડી ગઈ ભલામણા. અને હું શું કહું દવા હે ને તમે કરાવી લેજો. તમે તારી 50,000 પૂરેપૂરા હે તમારા. બરાબર. અને આ છે ને પૈસા હજુ કદાચ ઘટે ને તો લઈ જજો. ના ભલામણા તમે જ્યાં લઈને આવો પાડી રહ્યો જો. અહીંયા પૈસા તો હાચવી રાખવા પડે. હવે સાચી વાત. પણ હવે અને આ તમને એવી બધી શું બીમારી છે તે ડોક્ટરે કીધું 2 દાડાના મહેમાન હે એમ? એ છે અંદરની બીમારી છે. તે મને કહો તો ખરી શેની બીમારી છે એવી? નામ તો મને નહીં આવડતું પણ અંદરની બીમારી એમ કીધું. એવું એમ? ઓય. સારું તો તમને ઘરે મેલી જાવ.
ના ના જતો રહીશ કરે તો હે? ના ના નકર મેલી જેવું કરી એમ ના ના એટલો બધો વાંધો નહીં પણ હવે હાલવામાં ને એમ પણ 2 દિનો જ મહેમાન હોય એમ કીધું તું ના ના કશું વાંધો નહીં પૈસા લઈને દવાખાને પહોંચી જો અને ડોક્ટર ને કહી દેજે કે સારવાર હારી કર અને હજી પૈસા ઘટે ને તો કેજો એક તો હું મગાઈ લઈશ એમ કેજે ને મને ખાલી ફોન કરજો સારું 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 જો તાર હો અરે રે કેવી બચારકને બીમારી આવી છે હા તો સારું તે પૈસા મને જડ્યા અને બીજા કોકને જડ્યા હોય તો હાલે ના ના કશું વાંધો નહીં હાલો પૈસા વાળાના પૈસા તો મળી ગયા એટલે એમને બચારાને દવા થઈ જાય સારું તો હાલો ઘડીકમાં હોઈ જાઓ કાંજો આલ્યા કાગડા બાંધનાર લ્યા ભૂરાભાઈ શું છે તમે કોમ કરો તો ને? હાલો એમ ને કાગડા હા શું લઈને આયા હાલે હે કાગડા હે જોજે હાલે આ તારા 50,000 કાગડા રાખ હવે એટલે 50,000 આલી એટલે ભાઈ મોનમાં બોલવાનું હો ભૂરા ભાઈ હુએ 50,000 ભાઈ તમે મારી પાસેથી જ લઈ ગયા હતા કઈ તમે મારા માટે દયા નહીં કરે તો તમે આવી રીતે બોલો ને તને તારા પૈસા મળી જાય ને એટલે બસ હવે કાગડા અને એટલા બધા તમે પાવરમાં ચમ લાગો એટલે ચમ લ્યા તું અમારી અહીંયા નતો આવ્યો પૈસા લેવા તારે તું પાવર નતો કરતો હે હા તો એટલો બધો પાવર ના હારો ભૂરા ભાઈ ને ખબર ને લેવા આવ્યા હતા તમે અહીં જ બેઠા હતા હેઠા બેસી ગયા હતા રોવા માંડ્યા હતા તારની વાત તારા પૈસા જડી ગયા ને કેમ અલ્યા તું અમારા ઘરે આવ્યો તારે અમને ધમકી નતો આવ્યો તો વાંધો નહીં બીજી વખત આવજો ને લેવા ખબર પડે તા તમને એ તો હવે તમે અમારી પાસે આવશે અમે નહીં આવે તમારી પાસે લ્યા અમે ભૂરાભાઈ તમારી પાસે ના આવે અમે બીજા મોણા પાસે જ હા તો કઈ વાંધો નહીં પણ તને તારા પૈસા મળી જાય ને એટલે બસ હવે એટલે હવે ભૂરાભાઈ તમને એક સાચી વાત કહું શું હે પૈસાનો પાવર હોય ને તો ઇજ્જત થી બોલાવે હવે કાગડા જાને અહીંથી નકાર પછી આજ તમારો સમય કાલ મારો સમય આવશે એ તો કાગડા તારો સમય કોઈ દી નહીં આવે હવે ચહેન માગી લાયા અલ્યા મોજી નહીં લાયા તારા પૈસાથી કામ હોય વધારાનું નહીં બોલવાનું હા રેડો ચેકી નહીં તો લાયા છે પણ આટલી જલ્દી હાલ કશું વાંધો નહીં હેડો પૂરા ભાઈ હા પૈસા પૂરા છે ને પછી ઓલા જગા ભાઈ મન નાખે કંકુવારી એ તો થઈ ગયું છે કંકુવારી તો જગા ભાઈ ફોન કરી લઉં એમનો ફોન આવે કબ હાલો એ જગા ભાઈ થઈ ગયા 50,000 તમારા હુએ ના આઈને તમે તો લઈ ગયો હા હારું હેડો જલ્દી આવતા હું અહીં છું હમણાં જ આવે ઓહો મોતી ભાઈ કઈ બાજુ હવે જવું વામ બાજુ જમ એવું એમ ને હવે તે ઓલા પૈસા કોઈ લેવા બેવા આવ્યો નહીં ને ચમ હા તો આપણે બધા છે ને હા ગામમાં ભેગા થઈને આપણે ગામમાં ચબૂતરો તો છે નહીં તો ચબૂતરો બનાવી નાખીએ તમે પૈસા તો આમે કઈ વાપરતા હો નહીં એ પૈસાની તમે ચિંતા ના કરશો પૈસા વાળાના ઘરે ભાઈ પહોંચી ગયા કોણ હતું આપણા ગામનું હતું બારનું હતું ના આપણે ગામના જ હતા કોણ આપણા ગામનું વળી પૂરો ભાઈ નહીં બચારા ઈયાના હતા એ કે મારા ખવાના ઈયાન બચારાને દવાખાને જાવ તો અને પડી ગયા હતા લીએ તો હાલ દીધા બાપડાને કે હવે મોતીભાઈ ભૂરાભાઈ ના પૈસા નતા કારણ કે ભૂરાભાઈ મને ભેગા થયા ને ત્યારે મેં કીધું મૂકું ભૂરાભાઈ કોઈના પૈસા ખોવાના હોય તો હું જાણ કરજો હું મોતીભાઈ ઘરે મોકલજો તમે અને ભૂરાભાઈ તો હવે કે આમ ઊંધું ખાલી હાલે જાય કેમ ટેન્શનમાં હોય એવું એની હોય અને પૈસા શું એના નતા એમ ના તમે લઈ આવજો એને ઘરે જઈ એના પૈસા નથી એટલે એ તો મારા ઘરે આવીને તો કેવા એની ધતિંગ કર્યા હે આઈને તો અહીંયા બેઠો હું હોઈ રહ્યો તો મારી ઊંઘ બગાડી આઈને તો રોવા માંડ્યો અને કીધું કે મારા પૈસા એ કે ખોવાઈ ગયા હે હું 2 દાડાનો જ મહેમાન છું બાકી હું ટપકી જવાનો આવું બધું કહેતો હતો એ વાત બધી ખોટી મોટી ભાઈ અને પાછળ કે મારે દવાખાને જવાનું પરસ મારું પડી ગયું છે એટલે આ પૈસા એના નતા ના પૈસા એના નહીં કારણ કે પૈસા 50,000 નું જ મેં એને કીધું પણ તમે તાર શું કરો જનો એને વાત કરો કે જડ્યા એમ
ઈ તો હાલ જ વાત કરો પણ મોતીભાઈ તમે જ નતું કીધું કે આમ જાણ કરજો ઈ કે જીને હોય એને જરી જાય પૈસા. એ વાત સાચી. હવે એના ઘરે પૈસા લેવાય હું જઉં તો ઈ રેશું મને પાછા હાલે? હાલી જ ને પૂરું. ના ખોટી વાત પડે. હવે ઈ પૈસા લેવા જવું હોય ને હા. તો હંગાત તમારે આવવું પડે કે તમારા છે કના એમ સબૂત તો જોવે ને, નકર ઈ મને થોડો પાછા પૈસા હાલે. ઈ રોઈ ધોઈને તો લઈ ગયો મારી પાસેથી. એ વાત તો તમારે સાચી. સારું હેડો હવે હેડો, આપણે હેડો. બે એમને તમે કાકા ભાઈ ના આવો તમે કેવું હે જબ્બરો શાંતિ જો એવું એમ ને કેમ હે બેહો હાલો તમારા પૈસા ગણી લો. હવે ભૂડું પૈસા શું ગણવાના ના હવે? તોય ભૂંડું ગણી લો ને તો સારું છે. હવે તમારે ગણી લાવે ભૂડું મારે શું ગણવાની જરૂર છે? ના મેં ગણ્યા નહીં. આ તો આ જેને મેં આવ્યા હતા એની પાસે લીધા છે. તમે એકવાર ગણી લો ને. એવું એમ ને હું હાલ ખોટા ઓછા નહીં રે તો હું હમણાં ઘરે ઘરમાં કાઢ્યો બીજું કઈ નહીં. પછી તમારો લગન ભરાવા જતા હોય અને ઓછા પર તમે લાસાન ના પડો. વાત સાચી હો તમારી કાકા ભાઈ. અને એ કેટલા જણા હોય પાછા એટલે બીજું કઈ નહીં. કંકુવારી નોટ હે. કાકા ભાઈ હા તમને આ પૈસા ચોહીને જડ્યા હતા એટલે એ જગા ભાઈ કેવી વાત કરો હો. આ પૈસા મને કઈ મળ્યા નહીં. તો આ તો ઓલો ભૂર્યો મને હમણાં જ દઈ ગયો હોય. 10 મિનિટ એની થઈ હોય. ના હોય હવે જ ને તો ઈ મને દઈ ગયો હમણાં. ઈ કેલો તમારે ઈ કે 50,000 રૂપિયો. એવું એમ ને તા નહીં ભૂરો ભાઈ મને આલી ગયા. એવું એમ ને તાણે કાકા ભાઈ હા તમને એક વાત કહું હવે. હા આ પૈસા રે ને પૈસા આ રે મારા હે. હવે જગા ભાઈ શું મસ્કરી કરો તમે ભૂંડું. આવી મસ્કરી હોય છે? આ તમારા પૈસા નહીં હમણાં ઓલા મને ભૂરા ભાઈ દઈ ગયા છે. એટલે આ ભૂડું ખોટું નહીં બોલતો, મારા ઘરાની સોગન. શું ના હોય તારે તો આ પૈસા તમારા કેવી રીતે હોય? એવું આ પૈસા તમને ભાઈ આલી ગયા હા એ આ તમારા ગામના હતા કે બાર ગામના? ગામના જ હતા. ગામના હતા એમ ને? હોવે તો એ આયા હતા હા તો એના હાથમાં પર્સ હતું હોવે ઠેલી હતી ને આવડી. હતું ને? હોવે એવું હતું એમ ને? હોવે પણ તમને ખબર છે ને પડી કે તમારા જ પૈસા છે. હવે હું આ પૈસા જયારે મેં ઘરેડા વેચીને આરે પૈસા લીધા ને હા તારે આ રહ્યા કંકુવાળી જો આ નોટ મેં જ કરી હતી એવું એમ? તારે હા ખરી ખરે હેડો પૂરા ભાઈ પાસે હેડો તો અહીંયા જઈને હવે બધી ખબર પડે. સારું હેડો એના હેડો. હા તો જો પૂરા ભાઈ લાંબા લાહ લઈને હુતા હે ને. એને બાપડાને મજા નહીં ને એટલે હુઈ રહ્યા હે. મોતી ભાઈ તમે ઓય હા, બુરાભાઈ. શું થયું? રિપોર્ટ કઢાવવા જવાના હતા ની બધી ઓય એ તો હું કરાય આવ્યો હતો. કરે એમ ને? ઓય અને આમ બે હવા દેવો કે પછી અમે હેઠા બે અહીંયા બેહો. આમ રાખો એટલે આમ થોડુંક મજા આવે વાત હવા હારી આવે. ઉભા ના થઈ તો બવડું પકડો ને લ્યા. અરે રોને પકડી હા, આમ રાખો. સારું હવા કરી આવે આમ. થાય હો. હવે આઈટમ કરીને મને વાત કરો આમ કે ઓલા પૈસા તમારા હતા? પૈસા હા ઓલા પૈસા ક્યાં પૈસા? મોતીભાઈ આપે એ પૈસા તમારા મારા હતા. મારા પાસેથી તમે પૈસા લઈ જાય તમારા હતા? ઓય ઈ મારા હતા. તમારા પૈસા એટલે હતા ઈ મેં પરસ ને બધું તમારું હતું? ઓય મારું હતું. એટલે ખોટું બોલે હે ઉભારો મોતી ભાઈ, ખોટું ઉભારો. બોલે મારી પાસેથી પૈસા લઈ જાય હારે. ઉભારો, ઉભારો. તમે કહો પૈસા કના હતા પૂછો. પૈસા એ ભૂરાભાઈ તમારા હતા ઈ? હા ના હા હા. મર ઉભા. ચોકજીને મર. પણ મેં તમને કીધું તારે તમે મોતીભાઈ ઘરે પૈસા લેવા ગયા અને મેં તમને એમ નતું કીધું તમારા જ પૈસા તમે જ લઈ આવો. હોવાના હતા એનું હા, કીધું. જઈને મર ચોકજીને મર ભિખારી. અને હવે અમે મારા પાસે 2 જ દાડા છે. તો ભિખારી પછી શું બોલે શું કીધા 2 દાડામાં મરી જવાના. હા તો હે તારી જે જિંદગી સુકમ જો કે લઈ આલો મોનો કોટો મોનો કોટો લઈ અને પાઈ દે એટલે આના નામનો હાલો, પાર આવે નીકળી જાય. એટલે આ ખોટું બોલી પૈસા કાઢી નાખ્યો. પૈસા પૈસા કાઢી આપણા ઈશ્વરા પણ હોય પૈસા તો નહીં મારી પાસે. નથી કેમ સોચાઈ ગયા. આપણા એટલે તને આવો બધે નાટક કરીને મારી પાસે પૈસા લઈ જાય તને શરમ આવે છે કે નહીં? એ તો મારે થોડીક જરૂર હતી એટલે હું લઈ ગયો. જરૂર હતી તારે એમ ને? તને જરૂર હવે બધી પડી. તારી જોને આ એને પૈસાની જરૂર આ હતી. કોક બાપરાના પૈસા તમે લઈ લીધા 50,000. મારા જ હતા.
આ તારો ઓ, હતા મોદીભાઈ, ને તમે હોય? આવો ગગાભાઈ તમે આવો કાળુભાઈ, આવો. આ કોણ મહેમાન? આયા. મહેમાન છો આ આવો મહેમાન. મહેમાન, રામ રામ. હે ભૂરાભાઈ, આ પૈસા તમારા હે? ઓય સાચું બોલજો વડીલ તમે. ઓય મારા હે મારા હે. એટલે આ ચોથી તું લાવે છે પૈસા ચોહી લાવે થાપડાવા અને પૈસા ચોહી લાવે તું એટલે ચોહી આ ધણીને પૈસા પડી ગયા હતા. લાવે. એવું એમ હુએ તે હવે આ ધણીને પૈસા મળી ગયા છે, પડી ગયા, અને આ ભૂરાભાઈ મને પૈસા આલ્યા. એટલે આ પૈસા હે ને વડીલ આ પૈસા મને જડ્યા હતા તમને મળ્યા હતા? ઓય તો હારે લેવા આવ્યો તો આ મને. મૂર્ખો આવી મારી પાસે અને ઢાપલા ઢોળતો તો જોતો તો કે મારે હે ને દવાખાને હે અને અંદરની બીમારી છે એટલે મને એમ થયું કે કદાચ એના હશે એટલે મેં એને આલી દીધા ના ના મોતીભાઈ, આ જગાભાઈ ના પૈસા હે. એવું એમ હુએ આ ચક બહાર થી આવ્યા હતા, તે પૈસા પડી ગયા. તો હવે આ કેમાં પૈસા રાખ્યા હતા તમે? મારે એક પર્સમાં હતા પૈસા 50,000 રૂપિયા. એ પર્સ તો મારું હતું. એ ભૂલ્યા તો જૂઠું બોલવા રહ્યા હતા ભાઈ. હુએ હવે આ મહેમાન કે પૈસા મારા છે અને હું કોક મને જડે ના કે મારા હવે અમે વાત માનવી કે નહીં ઉભા રહો અને આ તો એક નંબર નો હે ને હરામી આવ ને એર્યો એટલે ફલામણા તેમાં ધાપને ઢોલીને મારી પાસેથી લઈ ગયો અને એ આ રે ને આમની કીધી વાત કરી એટલે એની મેલે દી આયા ઉભા મોતીભાઈ, હા આ પૈસામાં એક એવી નિશાની હે, હા એની જેના પૈસા છે ને એને જ ખબર છે. હા લાવો પેલા તો એ ભૂરાભાઈને આમાં એક નિશાની હે, ઈ ભૂરાભાઈ હેડો કહી દો તમને. લે, આમે શું હા, પડ્યા નિશાની છે? પૈસા. કહી દો તમે હેડો તમારા હશે તો હાલે તમને ખબર ખબર હશે. પડી જાય હાલે કે આ મને નાકમાં ખબર પડી જાય. નિશાની છે માર. નિશાની છે ની હશે નિશાન અંદર એક નોટ ફાટેલી હશે. એટલે આ શેન મોતીભાઈ આવ્યો જૂઠો. ખોટી વાત કરે મેં 2 દાન ગણ્યા પૈસા, એકેય નો તૂટેલી નહીં લગી રહી. વડીલ થોડું સાચું બોલો તમે તાણે હારા આવડા મોટા થયો, હવે તો ખોટું બોલું મેલો. ના ના યાદ આવ્યું હા યાદ આવ્યું. શું અંદર બેઠા હતો. વાત લ્યો, જો ગણવા નથી અમે નિશાની શું છે ઈ તમે કહો અમારા પૈસા નિશાની જ ગોતું. નિશાની બોલો. અમે શું નિશાની છે કહો અમે એમાં એક નોટ છે ને પિત્તળની છે. ના કહું આ પિત્તળની નોટ જે હોય મૂર્ખા બગલાને કહું હમણાં પંખ ફેરવી નાખું. એ તો મેં મેલી હતી અંદર. પૂરા ભાઈ પર તમે હવે ભેગા મહેમાન, ભેગા તમે કહો હેડો હવે અમે શું નિશાની છે ઈ હવે વડીલ હું તમને કહું કે એમાં નિશાની શું હે. હા કહો એમાં તમે અંદર જુઓ, એમાં એક નોટ કંકુ વાળી હશે. ઓય. ગણવા દો આ રહી જો હે ને. જગાભાઈ આપણે એને અરે ડોહો મરી જાહે તમે. લ્યો, મહેમાન. અલ્યા એ ચંદા તાર પૈસા મળી જાય ને એટલે પાવર નહીં કરવાનો હો. એના પૈસા અને અહીંયા તો જબરદસ્તી કરતો તો મારી પાસે. એ તારા તારા કોને પૈસા- તેમને એ ભલે હું ગમે ત્યાંથી પૈસા લાવ્યો તને તારા પેલા પૈસા મળી બગલા- ગયા ને એટલે બસ. તે પેલા બગલા કોક હારા કામ કરીને પૈસા લઈ પછી હાલવા આવજે. બગલો બગલો નહીં કરવાનો હો. આવા નવા ચોરી કરી પૈસા લાવે છે કે. પૈસા આના મળી છે ને ગયા. તાણે આ તો 50,000 તો પૈસા બાકી છે. મહેમાનના છે. એ તાણે એ તો એ મહેમાન ના હોય કે ગમે ઈ, આને તો મેં એના પૈસા એ આપી દીધા. બગલા 2 દાડા મારા 50,000 રૂપિયા જોવે ને કે ગોમ વચ્ચે જો માર્યો હું હુએ. અલ્યા એ બે દાડા નહીં આલી દીધા આલી આ દીધા કટુ આટા નહીં હો તને. બગલા. ભાવના કરી ભાવના કરી તને તો હું અત્યારે અહીં ટીપી નાખીશ બરો હવે મોતીભાઈ આને મારશો નહીં, એક તો હે અઢી હાટતું ને હાવ મરી જાય. એટલે પણ આ ખોટું બોલીને જોને કે તાણે તમારે બે અને અહીંયા તો કાળુભાઈ કેવો પાવર કરતો તો આર્યો. એ ખોટું બોલીને હું તમારી પાસે લઈ જાઉં તો આને કહી દો આ વધારાનું બોલે નહીં હોય. પણ કશું નહીં, મને મારા 50,000 રૂપિયા જોવે. એ તાર જડી જાય હવે. 2 દાડામાં આવજે ને કરતો જો ગોમ વચારે માર્યો. મહેમાન હવે તમારે જાવ હોય તો તમે ત્યાં જરૂરી કમાઈને તો જઈ શકો બરાબર હું જઉં. મોડ ને હવે પૈસા હું કહું હાથની રાખજો હા ના ના હવે તો હાસવીને જ લઈ જઈશ પૈસા તો. સારું ચા પી હોય તો હેડો આપડા ઘરે ના ના મોડું થાય મારે હવે. એમ? ઓય મારે પૈસા ભરવાના જ એક ટકા. સારું તો તમે જો હારું હા? હું જઉં હો. સારું હારું ભેગા ભાઈ. હા આવજો. હારું, હા. હવે આને અઠ્ઠા પૂર્યા તે તો આબરૂ ખોઈ, આપણા ગોમની આબરૂ ખોઈ. મહેમાન અમે આવા જ માણસો પડ્યા તાણે. ગામમાં જૂઠું બોલી લેવા વાળા એટલે એ તાણે. સુધર તારી જિંદગી તો અમને અમે જઈ અને એવું આ ના જેવી એક થાય ને તો ઠોકણી પાણી લઈને મરી ચોક જઈ
આમે 2 દિનમાં મહેમાન. બે ગુનો નહીં લે અને તો કાકા પછી મોનો કોટો લઈ આવવાનું હું હાલ પાઈ દઉં અને કહું મોનો કોટો હટ પાર ની આવે ગેસના ટીકરા ની નોને પાઈ દે નો નામનો પાર આવે તાણે એ હેડો તો. હવે આપણે આ તો કેવું જૂઠું બોલે હોય હવે જાને અલ્યા તું. પાવર જેવો કરશે આબરૂ કોઈ અમારી આબરૂ અમારી ખબર મરે આપણે પાણી લઈ રડો લ્યા